નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે. ક્રિકેટની કોઈ પણ ફોર્મેટમાં ક્રિકેટ પ્રેમીઓ ફિટ થઈ તેનો આનંદ લેતા હોય છે. ત્યારે વડોદરામાં બોક્સ ક્રિકેટના જન્મદાતા એવા રાજેશ આયરે તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સતત ત્રીજી વખત ફટાફટ ક્રિકેટ એવી બોમ્બે સ્ટાઇલ ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ઝાંસી કી રાણી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆતનો શ્રેય વડોદરાના અગ્રણી નેતા અને સામાજિક સેવાઓમાં પણ અગ્રેસર એવા રાજેશ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેને કે જેઓ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. યુવાઓને મદદ માટે હંમેશા ખડે પગે રહેતા રાજેશ આયરે અને શ્રીરંગ આયરે ક્રિકેટની રમતને નવા આયામ પર લઈ જવાનું કામ કર્યું છે. બોમ્બે સ્ટાઇલ ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટથી તેમના વિસ્તારમાં યુવાનોને મોબાઈલ સહિત અન્ય લતમાંથી મુક્ત કરવાના પ્રયાસરૂપી આ ટુર્નામેન્ટમાં 228 ટીમોના 2000 જેટલા યુવાનોએ ભાગ લીધો છે. તેમજ રોજ હજારો યુવાનો તેમજ વિસ્તારના લોકો ક્રિકેટનો આનંદ લઈ રહ્યા છે. ત્યારે રવિવારે ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ટુર્નામેન્ટની ફાઇનલ થઈ હતી. ત્યારે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે ખાસ હાજરી આપી હતી. ત્યારે સેમીફાઇનલમાં SRP 11 વર્સિસ રામેશ્વર ફાઇટર વચ્ચે જંગ જામી હતી. તેમાં રામેશ્વર ફાઇટરનો વિજય થયો હતો. ત્યારે બીજી સેમીફાઇનલ ગોકુલ વર્સિસ સાઈનાથ 2 ની હતી, જેમાં ગોકુલ ટીમનો વિજય થયો હતો. ત્યારે ફાઇનલ મેચને વધાવવા પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચ ચાલુ થતા પહેલા બંને ટીમોને આતિશબાજી કરી સ્વાગત કરવામાં પણ આવ્યું હતું. ત્યારે ફાઇનલ રમનાર ગોકુલ ટીમ વર્સિસ રામેશ્વર ફાઇટર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં ગોકુલ ટીમે પ્રથમ ઇનિંગમાં 71 રન બનાવ્યા હતા. તેના જવાબમાં રામેશ્વર ફાઇટર 35 રનમાં ઓલ આઉટ થઈ હતી અને ગોકુલ ટીમનો વિજય થયો હતો. ત્યારે પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન તેમજ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરેના હસ્તે આખી ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરનાર તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત તેમજ ટ્રોફી આપવામાં આવી હતી, જેમ કે બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન તેમજ બેસ્ટ ઓલરાઉન્ડરને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ ફાઇનલ મેચમાં રનર્સ અપ રામેશ્વર ફાઇટરને 15,000 રૂપિયા તેમજ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ વિજેતા ગોકુલ ટીમને 31,000 તેમજ ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા. ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના સમગ્ર ગોરવા, ગોત્રી, સુભાનપુરા, ઇલોરા પાર્ક અને ખાસ કરીને વોર્ડ નંબર 9ના યુવાનોને આજે હું ખૂબ અભિનંદન આપું છું. કોઈ એક ટીમ તો જીતી છે, એને તો ખાસ અભિનંદન, પણ સાથે સાથે આ એક જ સાથે 228 ટીમો રમી છે, એટલે જે રમ્યા છે બધા જ લોકો જીત્યા છે. અને બધા જ યુવાનોને જે અમારું મોટિવેશન હતું કે ભાઈ જે લોકોને મોબાઈલમાંથી દૂર કરીને મેદાન સુધી પહોંચાડવાના, તો સ્વાસ્થ્ય સાથે સાથે અને સંગઠન સાથે સાથે સૌથી આનંદની વાત તો એ છે કે ખૂબ સ્પોર્ટમેન સ્પિરિટથી બધી જ ટીમો જ્યારે રમી છે ત્યારે સૌ લોકોને હું ખૂબ આભાર માનું છું. અને આજે તમે જોયું કે રનર્સઅપની અંદર બી અમારી રામેશ્વરની ટીમ, સાથે સાથે જે અમારા ગોકુલની ટીમ છે, એમાં ગોકુલની ટીમનો વિજેતા થયો છે. અને એમાં પણ વડોદરા શહેરના તમે જુઓ કે બધા જ ક્રિકેટરોને અમે અહીંયા અમારા બેનર હેઠળ એમને પ્રોત્સાહન રૂપે જ્યારે છોકરાઓને રમાડતા હતા, અને એમાં પણ કિરણભાઈ મોરે અને આખા દેશની અંદર ને વર્લ્ડની અંદર જેમનું નામ છે એ પણ મોટિવેશન આપવા માટે પોતાના માતા બીમાર હોવા છતાં પણ અહીંયા આવીને 1 કલાક સુધી લોકોની વચ્ચે રહ્યા અને છોકરાને ખૂબ પ્રોત્સાહિત કર્યા. સમગ્ર અમારું સાઈનાથ એમને ખૂબ આભાર માને છે. એ જ રીતના જેકોબભાઈ માર્ટિન એ છેલ્લા સુધી મેચ સુધી દરેક છોકરાઓને પ્રોત્સાહિત કરી એમનો ફાઇનલ અને રનર્સઅપને બી એમને ટ્રોફી અર્પણ કરી છે. વડોદરા શહેરના દરેક સાંસદ હશે, ધારાસભ્ય હશે, વડોદરા મહાનગરપાલિકાના છે, અને ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાનો પણ આભાર માનીએ છીએ કે આ ગ્રાઉન્ડ રૂપે અને સાથે સાથે આ ગોરવા પોલીસથી માંડીને લક્ષ્મીપુરા પોલીસ અને વડોદરા પોલીસ કમિશનરનો પણ આભાર માનીએ છીએ. અને સૌથી વધારે આ વિસ્તારના આજુબાજુના સોસાયટીના દરેક રહીશોને અને સૌથી વધારે કે સૌ યુવાનોએ કે એકી સાથે રોજના 4-5 હજાર યુવાનો આવે અને 2,031 યુવાનો આવ્યા. અને એની અંદર બી તમે 200 ટીમને જ્યારે એમને કીટ આપવામાં આવી, એમને ટી શર્ટ આપવામાં આવી, અને સાથે આજે રનર્સઅપ બી જીત્યા છે. ત્યારે સૌને ખાસ કરીને ગોકુલ ટીમને અને રામેશ્વર ટીમને આજના જે વિજેતા છે એમને ખૂબ આભાર. ફરી એકવાર યુવાનોને આ જ રીતના રમતા રહો, જે રમશે એ જીતશે. આજે બધા જ રમ્યા છે અને આજે બધા જ જીત્યા છે. વંદે માતરમ, ભારત માતા કી જય. અસ્તુ, જય સાઈનાથ. ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ
માનનીય પ્રધાનમંત્રીના જેવી રીતે પ્રધાનમંત્રીશ્રીએ ફિટ ઇન્ડિયા અંતર્ગત જે મિશન ચલાવ્યા છે અને તમામ યુવાનોની અંદર જે ફિટનેસને લઈને જે મોબાઈલ યુગથી દૂર રાખવા માટે જે તમામ પ્રકારના માનનીય પ્રધાનમંત્રી પણ હવે આવનારા સમયની અંદર જે સ્પોર્ટમેન તેમજ તમામ રમતગમત ક્ષેત્રે હવે લોકો પોતે રમીને આગળ વધે, દેશનું નામ રોશન કરે, એવી જ રીતે અમારા વિસ્તારની અંદર વોર્ડ નંબર 9ની અંદર પણ એક એવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેથી વિસ્તારના જ ટુર્નામેન્ટની અંદર જે સોસાયટીના લોકો ભાગ લે અને સોસાયટીની સાથે સાથે પણ એવા ફેમિલિયર લોકો ભાગ લે કે જે પોતાના સોસાયટીની અંદર કદાચ ભેગા ના થતા હોય પણ આ એક રિયુનિયન સમજીને આ એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ ટોટલી નિઃશુલ્ક હતી, જેની અંદર જે બી ટીમોએ ભાગ લીધો છે 228 ટીમોએ, તે 228 ટીમોને અહીંયાથી ટી શર્ટ, ક્રિકેટની કીટ, આ તમામ વસ્તુઓ અહીંયાથી આપવામાં આવી છે નિઃશુલ્ક. અને સાથે સાથે તમે જુઓ કે આજના દિવસે જ્યારે ફાઇનલ છે અને ફાઇનલ ટુર્નામેન્ટના દિવસની અંદર પણ કિરણ મોરેજી સાથે જેકોબ માર્ટિનજી પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. સાથે આ ટુર્નામેન્ટની અંદર જે પણ પરિવારો પોતાની ફેમિલીની સાથે અહીંયા ટુર્નામેન્ટ જોવા આવ્યા છે એ પરિવારના લોકોને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે વર્ષો વર્ષ સુધી આપ લોકોએ અમારા પર પ્રેમ રાખ્યો છે અને આવનારા સમયની અંદર પણ આપ અમારા પર આવી જ રીતે પ્રેમ રાખો અને આવનારી ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં પણ કોઈપણ વિસ્તારને સેવાકીય કામો હોય અમે આવી જ રીતે લોકોની સાથે યુવાનોને કઈ રીતે મોટિવેશન કરવા અને યુવાનોને કઈ રીતે પોતાની ફિઝિકલ ફિટ રાખીને રમતગમત ક્ષેત્રે ના કે મોબાઈલની અંદર રહેવા માટે આવી જ રીતે અમે કાર્યક્રમ કરતા રહીશું. અને આ કાર્યક્રમ આજના દિવસે પૂર્ણ થયો છે ત્યારે ગોકુલ 11ને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે રામેશ્વર જે ફાઇટર્સ છે, રામેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી રેસકોર્સ સોસાયટીના એ તમામ યુવાનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એ સિવાયની 226 ટીમોને પણ અહીંયા જીતવા હારવા કરતાં પણ લોકો એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા છે. લોકો આવનારા સમયની અંદર હળીમળીને ક્રિકેટ રમશે અને આ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય સાઈનાથ, ભારત માતા કી જય, વંદે માતરમ. ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ સિઝન 4 હતી, જેની અંદર 228 ટીમે ભાગ લીધેલો. એમાં અમે આજે ચેમ્પિયન થયા છે. અમે અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. મારા ટીમે બહુ સારું પ્રદર્શન કર્યું. સૌથી સારી બોલિંગ, બેટિંગ બંને પ્લેયર્સોએ બધી બહુ સારી એફર્ટ્સ કરી હતી અને અમે આજે આખરે 10 દિવસના અંતે અમે આજે ચેમ્પિયન થયા છે. શ્રીરંગભાઈ અને રાજેશભાઈ આર્ય દ્વારા એક જ ધ્યેયથી આ ટુર્નામેન્ટ કરવામાં આવેલી છે કે જે મોબાઈલમાં અત્યારે છોકરાઓ યુઝ કરી રહ્યા છે અને મોબાઈલની અંદર તન્મય થઈ રહ્યા છે, એની જગ્યાએ મોબાઈલમાંથી મુક્ત કરવા માટેનો આ પ્રયાસ હતો. આ સિઝન 4 છે, એમાં સૌથી સારું એવું આયોજન થઈ રહ્યું છે અને નેક્સ્ટ અમે એવું ઈચ્છીએ છીએ કે આવું આયોજન કરતા રહે અને જેથી બાળકોને અને યુવાનોને પ્રોત્સાહિત થતી રહે અને યુવાનો આવું ક્રિકેટ રમતા રહે, આગળ વધતા રહે. અમારી રામેશ્વર ફાઇટરની ટીમ આજે ફાઇનલમાં હારી ગઈ છે, પણ એનો કોઈ અફસોસ નથી. પણ જે રીતે ફાઇટ આપીને આટલી બધી ટીમોની સામે રમીને જે અમારા ટીમના પ્લેયરોએ જે આટલી બધી મહેનત કરી છે એના માટે અમે બધા બહુ ખુશ છે. અને અમારી અહીંની પબ્લિક, અમારી અહીંની વોર્ડ નંબર 9ની પબ્લિક જેમને સપોર્ટ કરીને આટલે ઉપર સુધી લાવ્યા છે તેના માટે એમનો ખૂબ ખૂબ આભાર. તથા રાજેશભાઈ આર્ય અને શ્રીરંગભાઈ આર્યનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે આટલી સુંદર આયોજન કરે છે અને બધા છોકરાઓને ઉપર લાવે છે કે જે મોબાઈલ છોડીને રમતમાં ધ્યાન આપે અને સારું એક હજુ એવા મોટા મોટા પ્રોગ્રામો કરે એવી આશા રાખીએ છીએ હવે આગળ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.